મને એક વિચાર આવ્યો હતો કે ભાઈ હું બાય પ્રોફેશન ડોક્ટર છું અને WHO જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ એવું કહે છે કે દર વર્ષે તંદુરસ્ત વ્યક્તિએ એકવાર હેલ્થ ચેકઅપ કરવો જોઈએ. સમજો કે મારે રિપોર્ટ કરાવવા છે, મારી પોતાની બોડી ચેકઅપ કરાવવા છે, તો ખરેખર કયા બેઝિક એવા રિપોર્ટ હોય કે જે જરૂરી હોય? ગાડીને તમે દર 6 મહિને સર્વિસ કરાવો છો. યસ. શું કરવા આપણે સર્વિસ કરાવીએ છીએ? એને ડોક્ટરે જે કોઈ ચિઠ્ઠી લખી આપી, જે રિપોર્ટ અથવા તો એને કોઈ ફૂલ બોડી ચેકઅપ કરવું છે એ અમે કરી આપીએ. અને હેલ્થ છે ને એક બહુ મોટો આસ્પેક્ટ છે કે તમે હેલ્થમાં કાંઈ પણ ગડબડ છે ને તો વહેલી તકે તમારે ચેક કરવાનું હોય. 70% તકલીફ ચાલુ થઈ જાય ને પછી શરીર બહાર લક્ષણ આપે. યસ. તો કે લોકોને ક્યાંય લેબોરેટરી સુધી જવું ન પડે અને એનો સમયનો બચત થાય. યસ. તો હેલ્થ ચેકઅપ એવી વસ્તુ છે કે બીમારીને આવતા પહેલા તમે કેવી રીતે, આજે મેં રિપોર્ટ કીધા ને આટલા રૂટીન દર વર્ષે એકવાર તમારે કરાવવાનું. આજે તમે સુગરની દવા ચાલુ કરી દીધી અને વર્ષ સુધી રિપોર્ટ જ નથી કરતા તો આપણે એમ સાંભળ્યું ને કે અચાનક બેઠા હતા ને પડી ગયા, એટેક આવી ગઈ. અચાનક જેવું કઈ નથી હોતું. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ ની અંદર અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. તો આજના ટોપિક ની અંદર આપણે ચર્ચા કરશું કે આજના સમયમાં આપણે સ્વાસ્થ્ય જાળવવું શા માટે જરૂરી છે. તો આપણી સાથે છે વાહકેર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ ડોક્ટર નીતિન કાનાણી. હેલો ડોક્ટર સર, કેમ છો? બસ એકદમ મજા. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ. તો સર, આપણા વ્યુઅર્સ છે એમનો પહેલા તો તમારો થોડો પરિચય આપી દો જેથી કરીને ખ્યાલ આવે. ઓકે, નમસ્કાર મિત્રો. મારું નામ ડોક્ટર નીતિન કાનાણી છે. બાય પ્રોફેશન હું ફેમિલી ડોક્ટર છું. 2009થી હું પર્વત પાટિયામાં પ્રેક્ટિસ કરું છું અને વાહકેર હેલ્થકેર મારું એક સ્ટાર્ટઅપ છે જે છેલ્લા 6 વર્ષથી સુરતની અંદર રન થાય છે. અત્યારે અમે 25,000+ હેલ્થ ચેકઅપ કરેલા છે અને ગૂગલની અંદર 1,000+ રિવ્યૂઝ છે અને લોકોને સરળતા મળી રહે, ઘર બેઠા સર્વિસ મળે અને ક્વોલિટી રિપોર્ટ મળે એટલા માટે વાહકેર હેલ્થકેર ઘર બેઠા સર્વિસ આપે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ મી. થેન્ક યુ વેરી મચ. સર, આજે ઓલમોસ્ટ આપણે જાણીએ છીએ કે હેલ્થ માટે તો ઓલમોસ્ટ બહુ બધા લોકો કંઈક ને કંઈક ઉપચાર કરતા હોય, તપાસ કરતા હોય, પણ મારી તમારો એક ક્વેશ્ચન છે કે વાહકેર છે તો ખરેખર એ શું છે, એની શરૂઆત કઈ રીતે થઈ? વાહકેરની શરૂઆત આજથી 6-7 વર્ષ પહેલા 2019થી થઈ હતી. મને એક વિચાર આવ્યો હતો કે ભાઈ હું બાય પ્રોફેશન ડોક્ટર છું. ઓકે. તો હું દર્દીઓને અવારનવાર જોતો હોય અને ચેક કરતો હોય તો મને એક એમ વિચાર આવ્યો અને હું પહેલેથી ટેકનોલોજી સાથે કનેક્ટેડ છું. ઓકે. એટલે મને ટેકનોલોજી અને હેલ્થ કેરને કેવી રીતે આપણે કોલઅપ કરી શકીએ અને જેથી કરીને લોકોને સરળતા આપણે પૂરી પાડી શકીએ. તો એ વિચારથી વાહકેર શરૂ થયો હતો કે લોકોને ક્યાંય લેબોરેટરી સુધી જવું ન પડે અને એનો સમયનો બચત થાય. યસ. આજે કોઈ વડીલને જ્યારે રિપોર્ટ કરાવવાનો હોય તો વડીલની સાથે સાથે કોઈ એનો પરિવારનો કોઈ વ્યક્તિ સાથે જાય, ત્યાં લેબોરેટરીમાં જશે, રિપોર્ટ પ્રોસેસ કરશે, ત્યાંથી પાછા ઘરે આવી જશે. તો આની અંદર જે સાથે વ્યક્તિ હોય એનો અડધો તક નીકળી જાય છે અને જે વડીલ છે એને કદાચ આવવા જવામાં મુશ્કેલી થતી હોય. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે થઈ શકે? તો મને વિચાર આવ્યો કે ભાઈ આપણે એક ટેકનોલોજી અને હેલ્થ કેર બેને ભેગા કરીને એક એવી સર્વિસ ચાલુ કરીએ જે લોકોને આપણે ઘર બેઠા આપી શકીએ. તો આ વિચારથી વાહકેરની શરૂઆત થઈ હતી. અચ્છા, તો તમારો ટૂંકમાં વિચાર બહુ સારો છે કે ભાઈ લોકોને જે સુવિધાઓ મળી રહી, જે દુવિધાઓ ઘણા લોકોને તકલીફ પડે છે, તો તમે બહુ સારી એવી શરૂઆત કરી છે. તો આપણે વાત કરીએ કે સુરત જેવા શહેરમાં લોકોને વાહકેર કઈ રીતે ખરેખર મદદરૂપ થઈ જવી? ઓકે, અત્યારે સુરતની વાત કરીએ ને તો સુરત ધીરે ધીરે મેટ્રો સિટી તરફ જઈ રહ્યું છે. પહેલા એવું હતું કે આપણી પાસે થોડી ઘણી નવરાઈ નાન તેન બધું હતું, ટાઈમ હતો, પણ હવે ફાસ્ટ પેસ એટલો થઈ ગયો છે કે ભાઈ સવારે ઉઠે ત્યારથી લઈને દોડાદોડી, મતલબ સમય છે જ નહીં લોકો પાસે, એવું સમજી લો. અને હેલ્થ છે ને એક બહુ મોટો આસ્પેક્ટ છે કે તમે હેલ્થમાં કાંઈ પણ ગડબડ છે ને તો વહેલી તકે તમારે ચેક કરવાનું હોય. તો આના માટે તમારે રિપોર્ટ કરવાના હોય અથવા તો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, પ્રેશર અત્યારે દિવસે ને દિવસે વધતું જાય. તો આના માટે દર 3 મહિને 6 મહિને રિપોર્ટ કરવાના હોય. તો વાહકેર એક એવું માધ્યમ છે જેથી એકચ્યુઅલી લોકોનો સમય અને લોકોના પૈસા બંને રીતે બચાવે. સમય કેવી રીતે કે તમે જ્યારે રિપોર્ટની જરૂર હોય તો તમે વાહકેરમાં એક ફોન કરો, વાહકેરનો એક્ઝિક્યુટિવ તમને ટાઈમ આપી દે કે આવતીકાલે સવારે અથવા તો જે પણ તમને શેડ્યુલ ટાઈમમાં તમારા ઘરે આવશે એ ટાઈમે કસ્ટમરના ઘરે અમે જઈએ, એનું બ્લડ સેમ્પલ પિકઅપ કરીએ, એને ડોક્ટરે જે કોઈ ચિઠ્ઠી લખી આપી, જે રિપોર્ટ અથવા તો એને કોઈ ફૂલ બોડી ચેકઅપ કરવું છે એ અમે કરી આપીએ. ત્યાંથી એ રિપોર્ટ લેબની અંદર જાય, ત્યાં પ્રોસેસિંગ થાય. 4 થી 6 કલાકમાં અમે રિપોર્ટની PDF કસ્ટમરને વોટ્સઅપ કરી દઈએ. ઇવનિંગ અથવા તો નેક્સ્ટ 24 કલાકની અંદર એને ઘરે પેપર કોપી આપી દઈએ.
અને એને ડોક્ટર કન્સલ્ટેશન ફોન ઉપર મળી જાય કે રિપોર્ટમાં શું આવ્યું છે શું નથી આવ્યું. બરાબર છે. તો એ પોતાના ડોક્ટરને બતાવવા જાય ને એ પહેલા ડોક્ટર પોતે મતલબ વ્યક્તિ માનસિક રીતે તૈયાર થઈ જાય કે ભાઈ મારા રિપોર્ટમાં આ ગડબડ છે. ઓકે. અને મારી સિસ્ટમમાં લાઈફ ટાઈમ રિપોર્ટ છે તે PDF રૂપે ત્યાં રહેતો હોય છે. તો આ આખી વાક એની પ્રોસેસ છે, જેથી કરીને કસ્ટમરનો સમય અને પૈસા બંનેની અમે બચત કરાવીએ. બરાબર છે. એટલે તમે ટૂંકમાં એક એવું ધ્યાનમાં રાખ્યું છે કે ભાઈ આપણે એક તો બેસ્ટ સર્વિસ આપી શકીએ અને લોકોનો જે સમય છે એ પણ આપણે બચાવી શકીએ. પરફેક્ટ. બહુ સરસ વાત છે સર. તો સર આપણે વાત કરીએ કે ભાઈ જે લોકો ઘરેથી હેલ્થ ચેકઅપની વાત કરે તો એને ખરેખર મોટા ફાયદા કયા થાય? હેલ્થ ચેકઅપ કરવાના ફાયદા પૂછો છો? યસ. હેલ્થ ચેકઅપ એટલા માટે કરવો, જેમ તમારી ગાડી છે, ગાડીને તમે દર 6 મહિને સર્વિસ કરાવો છો. યસ. શું કરવા આપણે સર્વિસ કરાવીએ છીએ? બરાબર ચાલે, વ્યવસ્થિત બરાબર ચાલે, અથવા તો આગળ જતા ચાલુમાં ઊભી ન રહે. હા. તો આપણું જે શરીર છે, શરીરની અંદર 70% તકલીફ ચાલુ થઈ જાય ને પછી શરીર બહાર લક્ષણ આપે. યસ. અને જ્યારે આપણને લક્ષણ આપે ત્યારે આપણે દવાખાને જઈ અને પછી ડોક્ટર કહે કે તમને હવે આ તકલીફ થઈ ગઈ ને આની દવા તમારે આજીવન ચાલુ કરવી પડશે. બરાબર. તો હેલ્થ ચેકઅપ એવી વસ્તુ છે કે બીમારીને આવતા પહેલા તમે કેવી રીતે રોકી શકો. યસ. હેલ્થ ચેકઅપના માધ્યમથી જો તમને કોઈ એવા લક્ષણો શરૂઆતના સ્ટેજમાં હોય તો તમને ખબર પડી જાય. તમને કોઈ કેન્સર થવાની શક્યતાઓ છે તો તમને શરૂઆતના સ્ટેજની અંદર ખબર પડી જાય. તમને ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ આવવાનું છે તો તમને શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય. અને શરૂઆતના સ્ટેજનો ફાયદો એ છે કે તમારે આજીવન દવા પર નથી જવાનું. થોડી ઘણી જો લાઈફસ્ટાઈલને તમે મેન્ટેન કરો છો, ખાવા પીવામાં ધ્યાન રાખો છો, કસરત કરો છો, તો આ બીમારીને આગળ વધતી પણ રોકી શકાય. એટલા માટે હેલ્થ ચેકઅપ જરૂરી છે. અને WHO જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ એવું કહે છે કે દર વર્ષે તંદુરસ્ત વ્યક્તિએ એકવાર હેલ્થ ચેકઅપ કરવો જોઈએ. વર્ષે એકવાર હેલ્થ ચેકઅપ. ફોરેનની અંદર તો એ પોલિસી છે કે ત્યાં ઇવન દાંત પણ દર 6 મહિને ચેક કરવા જાય છે. અચ્છા. દાંત ખાલી ચેક, રૂટીન ચેકઅપ કરે. અને આપણે અહીંયા જ્યાં સુધી કાળો અને હલવા ન મળે ને ત્યાં સુધી દાંતના ડોક્ટર નથી જતા નથી કે ચાલે છે અત્યારે ચાલે છે. તો આપણે અહીંયા પ્રિવેન્ટિવ હેલ્થ એટલા માટે મારો મિશન છે કે લોકોને બીમાર પડે ની પહેલા આપણે એને ઓળખાય, ક્યોર કરી શકીએ આપણે. અને તમારો જે પ્રશ્ન છે કે હેલ્થ ચેકઅપ શા માટે, કે આપણે ગુજરાતીમાં ને પાણી આવતા પહેલા પાળ બાંધો. તો અમે જે કામ કરીએ છીએ એ પાણી આવતા પહેલા પાળ બાંધવાનું કામ છે. હા, તમારો રિપોર્ટ નોર્મલ આવ્યો તો સારી વસ્તુ છે કે તમે હેલ્થના સારા છો, કઈ તકલીફ નથી, તો આવતા વર્ષે ફરીથી રિપોર્ટ કરાવવાનો. અને તમને રૂટીન બી ખબર પડશે અને તમને રૂટીન પણ ખબર પડશે. ઓકે. હવે સર આપણે જે વાત કરીએ કે તમે બહુ મસ્ત માહિતી આપી કે એક્ઝામ્પલ હું તમને આપું કે સમજો કે મારે રિપોર્ટ કરાવવા છે, મારી પોતાની બોડી ચેકઅપ કરાવવા છે, તો ખરેખર કયા બેઝિક એવા રિપોર્ટ હોય કે જે જરૂરી હોય? ઓકે. તો અત્યારે આપણે વાત કરીએ તો મોસ્ટલી આપણે ભારતમાં યુથ વધારે છે. યુથની એવરેજ 25 થી 35 વર્ષની ઉંમર છે. તો આ લોકોએ બેઝિક રિપોર્ટની અંદર એક તમારો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ, જે ચરબીનો રિપોર્ટ કહેવાય. બીજું આવે ડાયાબિટીસનો રિપોર્ટ આવે. સાથે સાથે વિટામિન B12, વિટામિન D, લીવર, કિડની, થાઇરોઇડ, આટલા રિપોર્ટ બેઝિક રિપોર્ટ છે. આટલું તમે રિપોર્ટ કરાવો અને એ જો તમારું નોર્મલ આવે છે તો એનો અર્થ કે તમારા શરીરમાં કોઈ મોટી તકલીફ નથી. યસ. એટલે આપણે જેથી એક આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણું રૂટીન બરાબર છે અથવા તો આપણે કઈ ફેરફાર કરવો છે કે નથી કરવો. આજે મેં રિપોર્ટ કીધા ને આટલા રૂટીન દર વર્ષે એકવાર તમારે કરાવવાના. વર્ષમાં એક વખત જરૂરી છે. તો ઘણા બધા લોકો એવું ચર્ચા કરતા હોય કે ભાઈ 3-6 મહિને પણ કરાવવા જરૂરી છે. તો એવા કેવા રિપોર્ટ ખરાબ હોય છે કે ભાઈ 3 મહિને પણ કરાવવા જરૂરી હોય છે? યસ. 3 મહિને 6 મહિને એવા રિપોર્ટ હોય કે તમે આજે કોઈ રિપોર્ટ કરાવ્યો, સમજો લિપિડ પ્રોફાઇલ તમે રિપોર્ટ કરો અને લિપિડ પ્રોફાઇલ વધારે આવ્યો છે, મતલબ તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે અથવા તો LDL જેને ખરાબ કોલેસ્ટ્રોલ ઈ વધારે છે, તો એવા લોકોને મોનિટર કરવા માટે દર 3 મહિને કે દર 6 મહિને રિપોર્ટ કરવાના હોય. જેમને ડાયાબિટીસ રહેતું હોય, ઊંચું રહેતું હોય અને ડાયાબિટીસની દવાઓ લેતા હોય તો એને દર 3-6 મહિને એટલા માટે કરવાનું કે આ દવા હું લઉં છું એનાથી મારું શુગર કંટ્રોલ છે કે નહીં. આજે તમે શુગરની દવા ચાલુ કરી દીધી અને વર્ષ સુધી રિપોર્ટ જ નથી કરતા તો એ દવા કામ કરી કે નથી કરી તમને નથી ખબર. તો એવા લોકોએ દર 3 મહિને 6 મહિને રિપોર્ટ કરવા જોઈએ, જે લોકોને ઓલરેડી કઈક પ્રોબ્લેમ છે. અને તમે આજે રિપોર્ટ કરો કઈ પ્રોબ્લેમ નથી તો વર્ષે એકવાર તમારે કરાવવો. બરાબર છે. હવે જે રિપોર્ટની વાત કરીએ આપણે કે આટલા બધા રિપોર્ટ છે કમ્પલસરી આપણે કરાવવા જોઈએ. જેમને ડિસીઝ છે કે જેમની દવાઓ ચાલુ છે તો એમને 3 મહિને કે 6 મહિને રિપોર્ટ કરાવવા જોઈએ. હવે જે લોકો ટૂંકમાં રિપોર્ટ કરાવે છે અને રિપોર્ટ કરાવ્યા પછી એને ઘણા બધા લોકો એવું હોય કે ટૂંકમાં ધ્યાન પર નથી લેતા હોતા, તો તમારું એના માટે શું કહેવું છે? જો રિપોર્ટ્સમાં કઈ ગડબડ આવી છે, તમે આ પહેલા તો આ જે ચેકઅપ કરો એને પ્રિવેન્ટિવ હેલ્થ, કે રોગ
આવતો રોકવા માટે તમે આ ચેકઅપ કર્યું છે. તો હવે ચેકઅપમાં કંઈક આવ્યું છે તો તમારે એના પર કંઈક ને કંઈક એક્શન લેવી જ પડશે. જો નહીં લેશો તો એ બીમારી ધીરે ધીરે આગળ વધવાની છે. બરાબર છે. આપણે કોલેસ્ટ્રોલની જ વાત કરીએ કે જો તમારો આજે રિપોર્ટ કર્યો અને એમાં તમારું કોલેસ્ટ્રોલ લેવલ 300 આવ્યું, નોર્મલ 200 હોય, તો જે 100 પોઈન્ટ વધારે છે તો ઈ 100 શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક નળી બંધ કરશે. અને જો ઈ મોટા ભાગે હાર્ટની નળી બંધ કરે તો આપણે એમ સાંભળ્યું ને કે અચાનક બેઠા હતા ને પડી ગયા, એટેક આવી ગયો. અચાનક જેવું કઈ નથી હોતું. શરીરમાં કોલેસ્ટ્રોલની તમારા એના શરીરમાં વધારે હતું, નળી બંધ થઈ અને એનું હાર્ટ એટેક આવ્યું. તો હવે જો તમને આજે ખબર પડી કે મારું 300 કોલેસ્ટ્રોલ છે તો હવે કેવી રીતે નીચે આવી શકે? ક્યાં તો લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, જેમાં ખાનપાનમાં તમે કંટ્રોલ કરો, શારીરિક કસરત, અથવા તો દવા લો. એટલે રિપોર્ટમાં કઈ ગડબડ આવી છે તો તમારે એની પર કંઈક ને કંઈક એક્શન લેવી પડે, જેથી કરીને ભવિષ્યમાં થનારી તકલીફોને આજે તમે રોકી શકો છો. બરાબર છે. તો આપણે વાત કરીએ કે ઓલમોસ્ટ અત્યારે તમે એક તો ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો, તો હું એવું તમને પૂછું કે અત્યારના સમયમાં તમે ઘણા બધા રિપોર્ટ્સ કરેલા હશે, તો વધારે ડિસીઝ કયા જોવા મળે? મોસ્ટ કોમનલી આપણે વાત કરીએ આપણા વિસ્તારની અંદર તો એક કોલેસ્ટ્રોલનો રિપોર્ટ વધારે આવતા હોય, લોકોને હાઈ કોલેસ્ટ્રોલ થઈ ગયા છે. બીજું આવે છે શુગર, ત્રીજા લેવલ પર આવે થાઇરોઇડ, અને મોસ્ટ કોમનલી જોઈએ તો વિટામિનની ડેફિશિયન્સી, વિટામિન B12 અને વિટામિન D જે શરીરમાં ઘટતા હોય, અને ખાસ કરીને મહિલાઓ હોય એમાં હિમોગ્લોબિનની કમી હોય. તો આ 5-6 વસ્તુ છે જે કોમનલી ઓબ્ઝર્વ થતી હોય છે બધા પેશન્ટ્સોની. બરાબર છે. ટૂંકમાં રેગ્યુલર ડિસીઝ, આ રેગ્યુલર પ્રોબ્લેમ છે અને રિપોર્ટ કરાવો એમાં આનું આઈડેન્ટિફિકેશન થઈ શકે છે. સર, મારો એક એવો પ્રશ્ન છે, ઘણા બધા લોકોની વાત કરું છું, આપણા વ્યુઅર્સ છે તો આજ કદાચ એમને ખ્યાલ બી આવે. ઘણા બધા મેજોરિટી લોકો એવા હોય કે તમે કીધું કે વર્ષ કે 6 મહિને આપણે એકવાર રિપોર્ટ કરાવવો જરૂરી છે અત્યારના સમયમાં, પણ હું મારી વાત કરું, એક્ઝામ્પલ આપું છું કે મને કઈ એવું લાગતું જ નથી, મને કઈ ખબર જ નથી, અને મારે શા માટે રિપોર્ટ કરાવો? પણ ખરેખર મારે રિયાલિટી રિપોર્ટની જરૂર છે, પણ મને એવું કંઈક તો ખ્યાલ આવવો પડે ને કે ભાઈ મને કોઈ એવા સિમ્પટમ્સ છે અથવા તો મને કંઈ એવી તકલીફો થાય છે કે જેને ધ્યાન પર લઈને હું રિપોર્ટ કરાવું. બહુ સરસ સવાલ તમે કીધો, કારણ કે લોકોને એ જ નથી ખબર કે મારે રિપોર્ટ ક્યારે કરાવવો. યસ, એક્ઝેક્ટલી. તો અમુક શરીર છે ને સિગ્નલ આપે આપણને, રાઈટ, અને ઈ સિગ્નલ જો તમારા શરીરમાં હોય તો એનો અર્થ એવો થાય કે તમારે કંઈક અંદર ગડબડ ચાલુ થઈ છે. જેમ કે તમને વારા ઘડીએ એસિડિટી રહેતી હોય, થોડું ચાલો તો આમ ગભરામણ જેવું થતું હોય, શ્વાસ ફૂલતો હોય, અચાનક તમારું વજન બહુ વધી જતું અથવા તો અચાનક તમારું વજન ઘટી જતું કોઈ કારણ વગર, નથી તમે કઈ દવા લેતા, કાંઈ નથી, છતાં વજન વધે છે, ઘટે છે. વગર કામનું તમને સ્ટ્રેસ રહેતો હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય, પગના તળિયા કળતા હોય, પછી આમ પગમાં ખાલી ચડતી હોય, વીકનેસ જેવું લાગતું, અને મૂડ સ્વિંગ એટલે ઘણીવાર આમ ખુશ હોય અને ઘણીવાર આમ એકલો આમ ડિપ્રેશન જેવું ઉદાસ. તો આ અમુક લક્ષણો એવા છે, એ એવું બતાવે કે તમારા શરીરની અંદર કંઈક ગડબડ છે. તો જો મેં આ જે લક્ષણોનું લિસ્ટ કીધું, આમાંથી કાંઈ પણ જો તમને થતું હોય તો એનો અર્થ એવું છે કે તમારે એક રૂટીન તમારું ચેકઅપ કરવું જોઈએ, જેથી ખબર પડે કે કોઈ બીમારી વધે છે તો તમે એને ત્યાં રોકી શકો. બરાબર છે. તો સર, આ તમે જે લિસ્ટ આપી એમાં તો ઘણું બધું એવું લાગે છે, ઓલમોસ્ટ મેજોરિટી ઘણા બધા લોકોને થતું હોય, પણ એને કોમન રીતે લેતા હોય, ધ્યાન પર નહીં લેતા હોય. સર, આપણે વાત કરીએ, તમે ઓલમોસ્ટ વાત તો કરી છે કે હવે હું ખાલી લેડીઝોની, મહિલાઓની વાત કરીએ કે મહિલાઓ હોય છે એમને કદાચ એવી જરૂરિયાત હોય, અથવા તો ઘણા બધા મહિલાઓ એવું હોય કે ભાઈ કંઈ કરાવતા જ ના હોય, પણ અમુક બેઝિક રિપોર્ટ એવા હોય કે જે પોતે ખરેખર કરાવે તો એમના માટે જરૂરી હોય છે. તમારો સવાલ બહુ સરસ છે કે આપણા સુરતની અંદર મહિલાઓ અત્યારે બે રીતે કામ કરે છે, એક વર્કિંગ વુમન તરીકે કામ કરે છે અને એક એઝ અ હાઉસવાઇફ તરીકે કામ કરે. અને બંને કેસની અંદર એક ટ્રેડિશનલ માઇન્ડસેટ એ હોય કે હું આખો દિવસ કામ કરું છું, હું થાકી જાઉં છું, રાઈટ, અથવા થાકીને લોથપોથ થઈ જાઉં છું. તો એનું મેઇન કારણ છે કામ કર્યું હોય, પણ બેકગ્રાઉન્ડમાં કંઈક એવું હોય કે એના શરીરમાં અમુક વસ્તુની ઉણપ હોય, જેના કારણે આ થતું હોય. પણ એને કોઈ દિવસ ઈ દિશામાં વિચારે, એને ખાલી એટલું જ વિચાર્યું કે હું કામ કરું છું એટલે થાકી જાઉં છું, પણ એ થાકવાનું કારણ છે બીજું કંઈક. હવે ખાસ એવા 2-5 રિપોર્ટ છે, જેમાં એક આવે તમારું હિમોગ્લોબિન. જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમને શ્વાસ ચડે, થોડુંક ચાલો તો થાકી જવાય. થાઇરોઇડ એક એવો ડિઝીઝ છે અથવા તો એવી બીમારી છે જેમાં એનું અનકન્ટ્રોલ વજન વધ્યા કરે, કારણ વગર વજન વધે, ઓછું ખાતા હોય તો પણ એનું વજન વધે. પછી આવે કેલ્શિયમ, એને હાડકા દુખાવાની પ્રશ્ન રહેતો હોય તો કેલ્શિયમનો રિપોર્ટ આવે, ડાયાબિટીસનો રિપોર્ટ આવે, અને વિટામિન B12. આ 5 કોમન મહિલાઓના પ્રોબ્લેમ્સને અનુસંધાનમાં રિપોર્ટ એમને કરાવે તો એમને ખબર પડે કે આ શેના કારણે થાય. અને અમે સ્પેશિયલી વાહકેરમાં મહિલાઓ માટે એક રિપોર્ટ પેકેજ જ બનાવ્યું છે જે કેર ફોર હર નામનું છે. આ 5 જ રિપોર્ટ અમે એની અંદર આપીએ છીએ, જેથી કરીને મહિલાને શું પ્રોબ્લેમ છે
એનું રિયલ આઈડેન્ટિફિકેશન થાય અને એના પર જો એ કામ કરે તો આજે થાકવા વાળો અને વીકનેસ વાળો પ્રશ્ન છે એ સોલ્વ થાય છે. ઓકે, તો તમે સ્પેશિયલી એક પેકેજ જ બનાવી દીધું છે હા, મહિલાઓ એ માટે. સ્પેશિયલ મહિલાઓ માટે જ પેકેજ, કેર ફોર હર નામનું પેકેજ. બરાબર. અને ખરેખર આ મહિલાઓએ કરવું જોઈએ કેમ કે એમના માટે ખરેખર જરૂરી છે. યસ. યસ. ઓકે, હવે બીજી વાત કરીએ આપણે સિનિયર સિટીઝનની સર, કે સિનિયર સિટીઝન છે તો ખરેખર એમના માટે કઈ રીતે મદદરૂપ છે વાહ કેર? સિનિયર સિટીઝન વાકેની સર્વિસ બધા માટે જ કામની છે, પણ સિનિયર સિટીઝન માટે એટલા માટે ખાસ કામની છે કે એક તો એને છે ને દર 3 મહિને 6, કારણ કે 60 વર્ષની ઉંમર પછી એને ક્યાંક ને ક્યાંક હવે રોગ આવી જ ગયા છે, તો એને સમયે સમયે રિપોર્ટ કરાવવાના જ હોય છે. અને રિપોર્ટ માટે એને કોઈક એવો સાથે વ્યક્તિ હોય જે એને દવાખાને કે હોસ્પિટલમાં લઈ જાય. હવે એ જે દિવસે નથી એ દિવસે એનો રિપોર્ટ કરવાનો ચૂકી જતા હોય છે. તો અમારી સર્વિસથી એ જે ટાઈમ કે એ ટાઈમે અમે ઘરે આવી જઈએ એટલે એનો પેલો જે ચૂકવાનું છે એ અટકી જાય, રૂટીન છે ડિસ્ટર્બ નહીં થાય. બીજી વસ્તુ, આજકાલ છે ને યુથ બધું ટ્રેન્ડ એ આવી ગયું કે રિપોર્ટની પીડીએફ મોકલી દે, પીડીએફ ડોક્ટરને બતાવી દે, ડોક્ટર જોઈ લે. યસ. તો સિનિયર સિટીઝન છે ને પીડીએફમાં જે એટલી સમજ નથી પડતી, અથવા તો એ જ્યાં ડોક્ટરને બતાવે તો સિનિયર સિટીઝનના ડોક્ટર સિનિયર છે, તો એ લોકો વોટ્સઅપમાં જોવાનો આગ્રહ નથી રાખતા, એને પેપર કોપીની જ વધારે જરૂર હોય છે. તો જે અમારી સર્વિસમાં અમે ઘરેથી સેમ્પલ લઈએ અને રિપોર્ટની પેપર કોપી ઘરે આપી, તો સિનિયર સિટીઝનને એના બંને પોઈન્ટ મળી જાય છે કે લોહી ઘરેથી લેવા જાય ને પેપર કોપી ઘરે મળી જાય, જેથી કરીને એ પોતાના ડોક્ટરને પોતાની રિપોર્ટ કોપી બતાવી દે, ડોક્ટર જોઈને એને દવા કરી દે. અને તમે ને હું તો આપણે યુથ છીએ એટલે આપણને પીડીએફમાં સમજ પડે, વોટ્સઅપમાં આવે, પણ એ લોકો માટે જ્યાં સુધી પેપર કોપી નથી આવતી ત્યાં સુધી રિપોર્ટ થયો એવું એ લોકો માનતા સેટિસ્ફેક્શન નથી. તો એના આત્મસંતોષ માટે બી સિનિયર સિટીઝનને પેપર કોપી હાથમાં રિપોર્ટની આવી, કારણ કે એને વર્ષોથી ફાઇલ આખી હાચવી છે. તો એ લોકો પીડીએફ, અમારા ઘણા એવા કેસ બન્યા હતા કે ભાઈ આપણે પીડીએફ હોય તો હજી રિપોર્ટ તો આવ્યો જ નથી, રિપોર્ટ ક્યાં થયો છે, રિયલ મોકલી દીધેલો હોય છે. પણ અમારી સર્વિસનો જે બેનિફિટ સિનિયર સિટીઝનને છે, સેમ્પલ પિકઅપ થાય છે, પેપર કોપી ઘરે થાય છે અને એને ડોક્ટર કન્સલ્ટેશન મળી છે. આ રીતે સિનિયર સિટીઝનને ફાયદો થાય છે. ઓકે, સરસ. હવે સર આપણે બીજી વાત કરીએ કે જેમ તમે લેબ ટેસ્ટની તો વાત કરો છો કે ઓલમોસ્ટ ત્યાં આપણી પાસે સુવિધા છે, પણ ઘણા બધા, મારો એક્ઝામ્પલ આપું કે મારે ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે, જેમાં ઘણા બધા મશનરીથી જે રિપોર્ટ થતા હોય છે, જેમ કે સીટી સ્કેન છે, MRI છે, તો એ લોકો માટે તમે શું સુવિધા આપો છો? વાહકેરની અંદર અત્યાર સુધી અમે ડાયગ્નોસ્ટિક સર્વિસીસમાં મતલબ બ્લડ ટેસ્ટ જ કરતા હતા, બ્લડ અને યુરિનના જે ટેસ્ટ થતા હતા. હવે અમે અત્યારે ફિઝિકલ ચેકઅપ બી આપે, જેને ઓપીડી બેઝ ડાયગ્નોસ્ટિક કહેવાય, જેની અંદર તમારું ECG થઈ જાય, 2D ઇકો થઈ જાય, TMT થઈ જાય, સીટી સ્કેન થઈ જાય, પછી સીટી એન્જિયો થઈ જાય કે હાર્ટ એટેક થવાનો છે કે નહીં એનો રિપોર્ટ આવે, પછી તમારું મેમોગ્રાફી થઈ જાય કે બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ છે કે નહીં, પેપ્સમિયર થઈ જાય, સોનોગ્રાફી છે, એક્સરે છે, અને ઇવન ડોક્ટર કન્સલ્ટેશન્સ. તો આ બધું પણ અમે આપીએ છીએ. એટલે બ્લડ ટેસ્ટની સાથે સાથે જો તમારે ફૂલ બોડી છે તો એના અલગ અલગ પેકેજીસ હોય છે તમારે, અને એ બી કસ્ટમાઇઝ હોય છે કે તમારી એજ અને તમારી નીડ એ પ્રમાણે અમે તમને આખું કસ્ટમાઇઝ પેકેજ કરતા. ફરક ખાલી એટલો છે કે લોહીના રિપોર્ટ તમારા ઘરે આવીને કરશે, અને આના માટે તમારે અમારા એસોસિએટ સેન્ટર સુધી આવવું પડશે, ત્યાં અપોઇન્ટમેન્ટથી થશે. ઓકે, ટૂંકમાં આ સુવિધા તો છે જ, આ સુવિધા પણ અવેલેબલ છે આપણી પાસે. ઓકે, સરસ. તો સર આપણે વાત કરીએ કે અત્યારની જે ટેકનોલોજી છે, તો ટેકનોલોજી દ્વારા તમે હેલ્થ કેરને કઈ રીતે વધુ સરળ રીતે ટૂંકમાં બનાવો છો? ટેકનોલોજીનો જે યુઝ થાય છે, પહેલી વસ્તુ તો એની પાસે રેકોર્ડ કીપિંગ મળી રહી છે, એને જેટલા બી જૂના રિપોર્ટ જોતા છે તો એ મારી વેબસાઇટ ને એપ્લિકેશનથી કસ્ટમર્સ મેળવી શકે છે. તો એક તો ટેકનોલોજીનો ફાયદો મળે છે. બીજું, ઇન ફ્યુચર અમે છે ને ટ્રેન્ડ પણ આપવાના છે કે તમારી પાસે શુગરના 5 રિપોર્ટ છે તો એ શુગરના રિપોર્ટનો ગ્રાફ આખો તૈયાર થઈ જાય કે તમારું 2023માં કેટલું હતું, 2024માં કેટલું છે, 2025માં કેટલું. તો આ અમે ટેકનોલોજી અપગ્રેડ કરીએ છીએ. સાથે સાથે અમે AI કન્સલ્ટેશન્સ પણ મતલબ પ્લાન કરીએ છીએ કે તમારો રિપોર્ટ છે એ આખો AI દ્વારા રીડિંગ થઈને તમને રિપોર્ટની સાથે સાથે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. જેમ કે તમને આજે કોલેસ્ટ્રોલ છે તો એમાં ખાવામાં શું ધ્યાન રાખવું, શું નહીં ધ્યાન રાખવું. તમારી પાસે જે જ્ઞાન છે અથવા તમારા ડોક્ટર જે તમને કહે છે એ તમને ખબર છે, પણ અમે તમને પ્રિસાઇઝ તમારી એજ, જેન્ડર પ્રમાણે તમને અમે સજેસ્ટ, એટલે આના પર અમે ટેકનોલોજી અપગ્રેડ કરીએ છીએ. તો આ બેનિફિટ પણ અમારા વાહકેરના કસ્ટમરોને મળી શકે. પ્લસ 1 ક્લિક એક્સેસ, કે આજે મેં તમને PDF વોટ્સઅપમાં મોકલી છે અને એ ફોનમાંથી ડિલીટ થઈ ગઈ છે, અને તમે કોઈ એવી જગ્યાએ ડોક્ટર પાસે નવા ડોક્ટરને બતાવી અને તમારે 2 વર્ષ જૂનો રિપોર્ટ જોતો છે, તો તમે ખાલી મારી વેબસાઇટમાં તમારો મોબાઈલ નંબર નાખો, એક OTP આવે વોટ્સઅપમાં, અને સીધો તમે તમારો રિપોર્ટ જોઈ શકો. અચ્છા, તો આ સુવિધા ઓલરેડી અત્યારે અમે વાહકેરમાં ટેકનોલોજીની અંદર આ
પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા, તો બીજું અમારી એપ્લિકેશન છે, તો ત્યાં એને ડેઇલી બેઝિસ પર હેલ્થ ટિપ્સ અને પર્સનલાઇઝ રેકોર્ડ કીપિંગ, આ બંને ફેસિલિટી પણ અમે એપ્લિકેશનના માધ્યમથી અમારા કસ્ટમરને આપીએ છીએ. સરસ. તો તમે લોકોને ખરેખર બહુ સરળ અને સારી સુવિધા આપો છો. જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે અને ટેકનોલોજી પ્રમાણે જેટલી વસ્તુ જરૂરી છે એ વસ્તુ બધી અમે એડ કરી છે. ઓકે, તો તમે ખરેખર બહુ સરસ કામ કરી રહ્યા છો અને લોકોને એકદમ ઈઝી થઈ શકે છે. કેમ કે તમે વાત કરી એમ કે ઘણા બધા લોકોને ક્યારેક એવું બનતું હોય કે આજે મારો રિપોર્ટ થયો છે તો કદાચ 6 મહિના પછી, વર્ષ દિવસ પછી મારી પાસે નહીં હોય, કદાચ કોપી પેપર બી નહીં હોય અને પીડીએફ બી નહીં હોય. પણ અહીંયા તમે જે સિસ્ટમ આપી છે ખરેખર બહુ જોરદાર અને પાવરફુલી છે. તો સર, હવે લાસ્ટ એક ક્વેશ્ચન છે. વાહ કેર જે છે એ ખરેખર આગામી વર્ષમાં, આવનારા વર્ષોમાં ખરેખર શું એ નવા ઇનોવેશન સાથે અથવા નવી ટેકનોલોજી વસાવવાના છે અથવા લાવવાના છે? ઓકે, વાકેર પહેલી વસ્તુ તો આને વધુ શહેરો સુધી લઈ જવાનું છે. સૂન અમે બરોડા સ્ટાર્ટ કરી દીધું છે. અચ્છા. બરોડાની અંદર હમણાં જસ્ટ 1 મહિના પહેલા જ અમે લોન્ચ કર્યું છે. નવી વસ્તુ શું આવવાનું છે એની વાત કરીએ તો અમે છે ને ડે કેર સર્વિસ પ્લાન કરીએ છીએ. આજકાલના સમયમાં લોકોને કેરટેકરની વધારે જરૂર પડે છે, અથવા તો નર્સિંગ સ્ટાફની વધારે જરૂર પડે છે, ખાસ કરીને ઓલ્ડ એજની અંદર. રાઈટ. તો અમે ભવિષ્યની અંદર ડે કેર સર્વિસ અથવા કેરટેકર સર્વિસની અંદર અમે પ્લાન આઉટ કરીએ છીએ. એના પર R&D ચાલે છે, જેથી કરીને કસ્ટમરને, જે અમારો મોટો છે કે ઘર બેઠા જેટલી સર્વિસ પ્રોવાઈડ થઈ શકે એ સર્વિસ અમે કસ્ટમર્સને આપીશું. કરન્ટલી અમે ડાયગ્નોસ્ટિક બ્લડ ટેસ્ટ સાથે સાથે ECG સર્વિસ પણ ઘર બેઠા આપીએ છીએ કરન્ટલી. અને જો કોઈને એક્સરેની સર્વિસ જોતી છે તો એક્સરે સર્વિસ પણ અમે હાલમાં ઘર બેઠા આપીએ છીએ. ઓકે. અને ફ્યુચરમાં અમે કેરટેકર સર્વિસ લાવવાના છે. અચ્છા, હજુ ઘણું વિઝન મોટું છે તમારું. એક્ઝેક્ટલી. તો સર, ખરેખર કદાચ મારે તમારા વાહ કેર લેબ ટેસ્ટમાં આવવું છે તો એક્ઝેક્ટલી કઈ જગ્યા પર આવી શકું? તમારે જસ્ટ એક કોલ કરવાનો છે. કોલ કરશો એટલે કસ્ટમર કેરમાંથી તમને તમારું બેઝિક પહેલા પૂછશે કે તમારે શું શું નીડ છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે. ઓકે. એને અનુસંધાનમાં તમને ટાઈમ આપવામાં આવશે. જો ભૂખ્યાના રિપોર્ટ હશે તો નેક્સ્ટ ડે થશે, અને રૂટીન ટેસ્ટ હશે તો વિધિન 1 અવર્સની અંદર તમારા ઘરે માણસ આવી જશે. ઓકે. 4 થી 6 કલાકમાં રિપોર્ટનો જે પ્રોસેસિંગ ટાઈમ છે કમ્પ્લીટ થયા પછી તમને PDF વોટ્સઅપમાં મોકલી આપવામાં આવશે, અને ડોક્ટર કન્સલ્ટેશન્સ તમને ફોન ઉપર મળી જાય. અને તમારે અમારા સેન્ટર પર આવવું છે. જો તમને એમ લાગે છે કે નહીં ફિઝિકલી મારે ડોક્ટરને રૂબરૂ સલાહ લેવી છે, ફોન ઉપર નથી લેવી, તો પર્વત પાટી અમારી ઓફિસ છે, ત્યાં ડોક્ટરનો જે કન્સલ્ટિંગ ટાઈમ છે સવારે 10 થી 1 ને સાંજે 5 થી 8, આ ટાઈમમાં તમે આવીને રૂબરૂ પણ, અને એ પણ કોમ્પ્લિમેન્ટરી, એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ. ઓકે, બરાબર. એકદમ ઇઝીલી જ છે. ઇઝીલી જ. ઓકે, થેન્ક યુ સર. તો આજે તમે વાહ કેરની ઘણી બધી રસપ્રદ માહિતી આપી અને ઘણા બધા આપણા વ્યુઅર્સ છે તો એમને પણ માહિતી મળશે. તો ખરેખર મિત્રો, જો તમે તમારું રૂટીન હેલ્થ ચેકઅપ કરાવતા હોવ છો અથવા તો તમને એવું લાગે છે કે હવેના સમયમાં જરૂરી છે અને તમારી પાસે સમય નથી, તો સમયની એકદમ સરળ રીતે એડજસ્ટમેન્ટ કરી અને ડૉક્ટર સર ઘણું બધું મસ્ત સેટઅપ કર્યું છે વાહ કે, તો અવશ્ય એકવાર મુલાકાત લેજો. બહુ મહત્વનું છે, કેમ કે આજે સમય ઘણા પાસે નથી અને સમય છે બહુ કિંમતી છે. ઓકે મિત્રો, તો ખરેખર મજા આવી. તો ત્યાં સુધી આપણે ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.